હેલો એવરીવન, એનડી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફાઇનલી આપણા વિસ્તારમાં વરસાદ આવી ગયો. બહુ 2 દિવસથી બહુ સારું વાતાવરણ છે, થોડી ઠંડક આવી છે અને વરસાદ પણ આવી ગયો છે, એટલે બહારનો મોસમ જે છે એ પણ બહુ સરસ મજાનો હવે બની ગયો છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 જોઈ રહ્યા છીએ, ભાગીદારી પેઢીનું વિસર્જન. એનો થિયરીનો વિડીયો મેં બનાવ્યો છે. હજુ પણ કેટલીક થિયરી છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે હું અગાઉના વિડીયોમાં તમને સમજાવીશ. આજના વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરના એવા દાખલાઓ જોવાના છીએ જે પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. બોર્ડ એક્ઝામની અંદર પણ નાના ક્વેશ્ચન્સ જે આવે છે એમાં આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાતો હોય છે. આ ચેપ્ટરની અંદર મોટા ભાગે આપણે આમનોંધ લખવાની હોય છે. કયા પ્રકારના વ્યવહારો હોય છે, કેવી આમનોંધ હોય છે, એની સમજૂતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો પહેલો વ્યવહાર અને એની સમજૂતી થી આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. જોઈએ શું છે પહેલો વ્યવહાર. વિસર્જન વખતે પાકા સરવૈયામાં જમીન મકાન 1 લાખ અને રોકાણો 50,000 બતાવેલ છે. તેના અનુક્રમે 80,000 અને 60,000 ઉપજ્યા. હવે પહેલા એક વસ્તુ સમજવાની છે, જ્યારે ધંધાની શરૂઆત કરીએ છીએ ને આપણે મકાન કે રોકાણો ધંધામાં લાવીએ છીએ ત્યારે એ ધંધાની એક પ્રકારની મૂડી બને છે. ઓકે, એ ધંધામાં આવે છે ત્યારે આપણે એને ઉધારીએ છીએ. જ્યારે મિલકત ધંધામાં આવે ત્યારે આપણે એને ઉધારીએ છીએ. પરંતુ વિસર્જન સમયે શું થશે? તો વિસર્જન સમયે આ દરેક વસ્તુ આપણે વેચવાના છીએ, એટલે ધંધામાંથી જવાની છે. ઓકે, અને જે મિલકતો જાય છે એને આપણે જમા કરીશું. એના માટે કયું ખાતું ઉધાર હશે? તો ઉધાર માટે આપણે મિલકત ખાતું બનાવીશું. મિલકત ખાતું બનાવીશું, જેને આપણે કહીએ છીએ માલ મિલકત નિકાલ ખાતું. આ માલ મિલકત નિકાલ ખાતું એટલા માટે બનાવીએ છીએ, જેટલી મિલકતો આપણે વેચીશું એ મિલકતોમાંથી જે બી આપણને મળવાનું છે એને આપણે બેંકમાં લઈ જઈશું. પરંતુ એની પહેલા જે વ્યવહારની નોંધ કરવાની છે એને કંઈક આ રીતે કરવી પડશે. ચલો જોઈએ. આમ નોંધ જેનું ફોર્મેશન હોય છે એ ફોર્મેશન આપણે બનાવી દઈએ. પહેલા આવશે ક્રમ, વિગત, થાપા, ઉધાર અને જમા. ઓકે, 2 આમ નોંધ થશે. અહીંયા પહેલા આપણે મિલકતોનું વેચાણ કરીએ છીએ. ઓકે, તો પહેલા જ્યારે આપણે વેચાણ થાય છે એટલે મિલકતો જાય છે તો એ જમા થઈ જશે. તો શું શું વેચીએ છીએ? એક તો મકાન, જમીન મકાન. હા, જમીન મકાન, તે જમીન મકાન ખાતે અને તે રોકાણો ખાતે. આ બંને વસ્તુ ધંધામાંથી જાય છે, આપણે વેચીએ છીએ એટલે એને જમા કરીશું. બંનેની કિંમત છે 1 લાખ અને 50,000. ઓકે, તો જે વસ્તુ જાય છે એને આપણે જમા કરી છે. ઓકે, ઉધારીશું શું? તો ઉધારીશું મેં જે પ્રમાણે કહ્યું છે કે માલ મિલકત નિકાલ ખાતે આપણે એને ઉધારવાનો છે, કે આપણે માલ મિલકતનો શું કરીએ છીએ? નિકાલ કરીએ છીએ. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. ઓકે, આના વિશે ડિટેલ્સમાં એક વિડીયો બનાવવાનો છું કે કઈ રીતે આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવીએ છીએ અને એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. ઓકે, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે, તે રોકાણો ખાતે. અહીં આવી જશે 1,50,000. તો આ પહેલી આમ નોંધ પૂરી. ઓકે, ચલો બીજી આમ નોંધ શું બનશે? તો બીજી લાઈનમાં આપણને કહેવામાં આવ્યું છે તેના અનુક્રમે 80,000 અને 60,000 ઉપજ્યા. એટલે આ જે જમીન અને રોકાણો આપણે વેચ્યા છે એમાંથી આપણને 80,000 અને 60,000 રૂપિયા મળ્યા છે. જમીન મકાનના 80,000 અને રોકાણોના 60,000 આપણને મળ્યા છે. તો આપણે વેચ્યું એટલે આપણી પાસે શું આવ્યું? તો રોકડ આવી. બરોબર, તો રોકડ આવે તો એને શું કરીશું? ઉધારીશું. એટલે કે રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર. ક્યાંથી આવી? તો માલ મિલકત નિકાલ ખાતામાંથી આવી. જે આપણે માલ મિલકત વેચી છે ત્યાંથી આપણને એ રૂપિયા મળ્યા છે. તો તે માલ
મિલકત નિકાલ ખાતે. ઓકે, બેંક ખાતે તે માલ મિલકત નિકાલ ખાતે 80,000 વત્તા 60,000 એટલે કે 1,40,000, 1,40,000. તો આ થઈ ગયો આપણો પહેલો વ્યવહાર. પહેલા શું કર્યું? તો જે જમીન અને મકાન આપણે વેચીએ છીએ, ઓકે, એને જમા કર્યા અને ખાતું કયું ઉધાર હશે? તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર હશે. આ બંને વસ્તુ ધંધામાંથી જાય છે. ઓકે, ત્યારબાદ એને વેચતા આપણને જે ઉપજ થઈ છે, જે આવક થઈ છે, એને રોકડ બેંક ખાતે ઉધારીશું અને તે ક્યાંથી આવી? તો માલ મિલકત નિકાલ ખાતેથી આવી. આ થઈ ગયો આપણો પહેલો વ્યવહાર. આવા વ્યવહારો પરીક્ષામાં પૂછાય છે. ચલો બીજો વ્યવહાર પર જઈએ. બીજો વ્યવહાર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને હંમેશા આ વ્યવહાર પૂછાતો હોય છે. ઓકે, એક મિનિટ. ચલો બીજા વ્યવહાર પર જઈએ. બીજો જે વ્યવહાર છે બહુ આઈએમપી છે, ઘણીવાર બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 4 લાખ છે. અહીં આપણને કુલ મિલકતો આપી છે 4 લાખ. કુલ મિલકતો કેટલી છે? 4 લાખ. હવે એમાં શું કીધું છે? જે પૈકી ચાલુ મિલકતો 40% છે. એટલે અહીં આપણા બે ભાગ પડે છે. એક બાજુ ચાલુ મિલકતો અને એક બાજુ સ્થિર અથવા તો બિનચાલુ મિલકતો. ઓકે, ચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતો. હવે 40% ચાલુ મિલકતો છે, તો આપણે 4 લાખના 40% કાઢીએ. પહેલા તો 4 લાખ ગુણ્યા 40%, તો 1,60,000. હવે આગળ વ્યવહાર શું કહે છે કે 1,60,000 જે આવ્યા, જેમાં રોકડના 20,000 નો સમાવેશ છે. એટલે અહીં 1,60,000 માં 20,000 રૂપિયા શું છે? રોકડ. અને બાકીના 1,40,000 એ ચાલુ મિલકતો છે. ઓકે, આ છે ચાલુ મિલકતો. રાઈટ. આગળ જોઈએ. સ્થિર મિલકતોના 120% રકમ ઉપજી. એટલે કે આ બિનચાલુ મિલકતો છે એ 60%. ઓકે, 40% આ બાજુ છે તો 60% આ બાજુ. તો 4 લાખ ગુણ્યા 60%, તો 2,40,000 એ સ્થિર મિલકતો છે. હવે આ સ્થિર મિલકતોમાંથી આપણને 120% ઉપજ થઈ. 120% ઉપજ થઈ. ઓકે, એટલે સ્થિર મિલકતો જે 2,40,000 છે એને આપણે વેચી તો એની ઉપજ કેટલી થઈ? 120%. તો 2,40,000 ગુણ્યા 120%, તો 2,88,000. તો સ્થિર મિલકતો કેટલી મળી આપણને? 2,88,000. ઓકે, આગળ શું કહે છે? જ્યારે ચાલુ મિલકતોની 80% રકમ ઉપજી. એટલે આ જે ચાલુ મિલકતો છે એના 80% રકમ, એમાંથી આપણને 80% ઉપજ મળી. એટલે કે 1,40,000 ગુણ્યા 80%, તો 1,12,000 રૂપિયા. આ રીતે આપણે રકમો શોધવાની છે. ફરી આખો વ્યવહાર વાંચું છું. કુલ મિલકતો 4 લાખ હતી, એમાંથી ચાલુ મિલકતો 40%. ઓકે, 40% જે છે એ ચાલુ મિલકતો છે. તો બિનચાલુ કેટલી થઈ? 60%. એની કિંમતો શોધી તો 1,60,000 રૂપિયા ચાલુ મિલકતો, 2,40,000 રૂપિયા બિનચાલુ મિલકતો. ઓકે, સ્થિર મિલકતો. હવે 1,60,000 માં રોકડ કેટલી છે? 20,000, જેને આપણે રાખવાના જ છે. રોકડ તો આપણે જોઈએ છે, તો રોકડ રાખીશું. તો ચાલુ મિલકતો કેટલી થઈ? 1,40,000. ઓકે, હવે આ 1,40,000 ને આપણે વેચીએ અથવા કાઢીએ તો 80% એમાંથી ઉપજ થાય છે. તો 1,12,000 રૂપિયા એમાંથી આપણને મળશે. અને 2,40,000 જે છે એમાંથી 120% ઉપજ થાય છે, તો એમાંથી મળશે આપણને
88,000. ઓકે, તો એક આ રકમ આપણને મળે છે અને એક આ રકમ આપણને મળે છે. હવે આની આપણે લખવાની છે આમ નોંધ. આની લખવાની છે આમ નોંધ. આઈ હોપ કે તમને આ જે ગણતરી છે એ સમજ પડી ગઈ હશે. ચલો હવે આને હું હટાવું છું અને આમ નોંધ લખીએ. ડસ્ટરે પણ હવે સાથ છોડી દીધો છે, પણ ડસ્ટરે ઘણો સાથ આપ્યો. નહીં તો 1 વર્ષથી મારી સાથે છે, ના સોરી 2 વર્ષથી. જ્યારે બીએડ સ્ટાર્ટ કર્યું મેં ત્યારે બીએડમાં ત્યાંથી આપવામાં આવ્યું હતું. બીએડ પૂરું બી થઈ ગયું અને અત્યારે એમકોમ સ્ટાર્ટ કર્યું, એમાં પણ હું આ ડસ્ટરનો ઉપયોગ કરું છું. 2 વર્ષથી સાથીદાર છે મારો. ચલો હવે એની આમ નોંધ જોઈએ. આમ નોંધ. ક્રમ, વિગત, થાપા, ઉધાર અને જમા. ઓકે, હવે અહીંયા આપણે સ્થિર મિલકતો અને અસ્થિર મિલકતો આ બંને વસ્તુનો નિકાલ કરીએ છીએ. ઓકે, તો કયું ખાતું ઉધાર હશે? તો માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતું. ઓકે, હવે આ માલ મિલકત નિકાલ ખાતું આપણે જે ઉધારીએ છીએ એમાં 4 લાખ રૂપિયા રકમ નહીં લખીએ. કારણ શું છે? આ 4 લાખની અંદર 20,000 શું છે? તો 20,000 તો રોકડ છે. તો 20,000 ને આપણે કોઈ બી પ્રકારના ચેન્જ નથી કરવાના, એને આપણે આપણી પાસે જ રાખવાના છીએ. તો માત્ર 3,80,000 રૂપિયા જે રકમ છે એને જ આપણે અલગ કરવાના છીએ. 3,80,000 રૂપિયા જે રકમ છે એને જ અલગ કરીશું. માલ મિલકત નિકાલ ખાતું 3,80,000 રૂપિયા થશે. ઓકે, હવે આ 3,80,000 બે ભાગમાં વહેંચાયેલા છે. એક સ્થિર, તે સ્થિર મિલકત ખાતે, અને તે અસ્થિર મિલકત ખાતે. હવે સ્થિર મિલકતો કેટલી હતી? તો 1,60,000 હતી, એમાંથી 20,000 તો રોકડ હતી, તો 1,40,000. અને અસ્થિર મિલકતો કેટલી હતી? તો 2,40,000. ઓકે, એટલે ટોટલ થઈ ગયા 3,80,000. આ થઈ ગઈ પહેલી આપણી આમ નોંધ. બાબત જે લખી દેવાનું કે જે આપણા સ્થિર અસ્થિર મિલકતો છે એને આપણે નિકાલ કર્યો છે. ઓકે, ત્યારબાદ બીજી આમ નોંધ. બીજી આમ નોંધમાં શું થયું? આપણી પાસે આવક આવી. રાઈટ, આપણી પાસે આવક આવી. સ્થિર મિલકતમાંથી મળે છે 2,88,000 અને ચાલુ મિલકતમાંથી મળે છે 1,12,000. ઓકે, તો આ જે ઇન્કમ થઈ છે એ ઇન્કમનો આપણે કરીશું બેંક ખાતામાં ઉધારીશું અને માલ મિલકત નિકાલ ખાતામાંથી આપણને મળી છે. તો જે ઇન્કમ આપણને થઈ છે એને લખીએ બેંક રોકડ અથવા બેંક ખાતે ઉધાર. ક્યાંથી આવી? તો આ જે બંને ખાતા છે સ્થિર અને અસ્થિર મિલકતો છે એના વેચાણ પરથી માલ મિલકત નિકાલ ખાતામાંથી મળી છે. તો તે માલ મિલકત નિકાલ ખાતે. ઓકે, એકમાં મળ્યા હતા 2,88,000 અને એકમાંથી ઉપજ થઈ હતી 1,12,000. તો બંનેનો સરવાળો કરી લઈએ. 2,88,000 વત્તા 1,12,000. ઓકે, ₹4 લાખ. તો આપણા બેંક ખાતામાં કેટલા ઉધાર હશે? 4 લાખ. એ 4 લાખ રૂપિયા આપણને મળ્યા છે. આ રીતે આપણે બીજી આમ નોંધ જોઈ. પહેલા એની ગણતરી દર્શાવી, ત્યારબાદ એની આમ નોંધ લખી છે. એનો આપણે જે વહેંચણી કરવાની છે વાક્ય વાંચતું જવાનું અને એની વહેંચણી કરતા જશું તો આપણે ગણતરી બહુ સહેલી પડશે અને આ રીતે એની આમ નોંધ થશે. આઈ હોપ કે બંને વ્યવહારો તમને બહુ સરળતાથી સમજ પડી હશે. હજુ સારી રીતે આવા જ કેટલાક વ્યવહારો જોવાના છીએ, ત્યારે આ વ્યવહારોનું ફરી આપણે સમજૂતી મેળવીશું. આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે. પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.